ધરાવતા શખ્સે પોલીસની સરકારી ગાડી સાથે આરોપીની ટોપી પહેરી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે। જો કે પોલીસની ગાડી સાથેની રીલ 3 વર્ષ અગાઉ બનાવેલી હતી, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં મૂકી હોવાનું સામે આવ્યું હતું। સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડીયો અતિ ચર્ચાસ્પદ બન્યો છે। ગાંધી રોડ આશિયાનાનગર કુબા પાર્ક ખાતે રહેતો સોહિલ અસલમ ખત્રી નામના યુવકે બારડોલી પોલીસના સરકારી વાહનમાં અને વાહનના બોનેટ પર બેસી ફિલ્મી ગીત સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। યુવક આટલું ઓછું હોય તેમ પોલીસ અધિકારીની ટોપી પહેરી પોતે અધિકારી હોય તે રીતે રૂઆબમાં વિડીયો મૂક્યો હતો। આ જ યુવકે ખાનગી કારમાં બંદૂક જેવા હથિયાર સાથે પણ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી। ગઈકાલે એક વિડીયો વાયરલ આવેલો છે। એમાં એક ઈસમ પોતે સરકારી બોલેરો ગાડીમાં બેઠેલી હાલતમાં છે અને એને પોતાના સ્ટેટસમાં ચડાયેલો વિડીયો છે। એની તપાસ કરતા પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે આ ઈસમ, જેનું નામ સોહેલ અસલમભાઈ કુરેશી છે, પોતે મિકેનિક છે અને બારડોલી ખાતે સ્ટાર ડેકોર નામની દુકાનમાં કામ કરે છે। એના તપાસ કરી એને રૂબરૂ લાવી એની પૂછતાછ કરતા એને જણાવ્યું છે કે આજથી 4 વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી, ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પાડેલો અને ફોટા એના મોબાઈલમાં પડેલા હતા। એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા, જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે અને એની વિરુદ્ધ BNS કલમ 205 મુજબ ગુનો રજીસ્ટર કરી એની ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી અત્યારે તપાસ ચાલુ છે। હાલ તો એની તપાસ ચાલુ છે અને એ ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે। એવો કઈ ગુનાહિત ઇતિહાસ હશે તે પણ એનું જે બી કાયદેસર થતું હશે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની કાર અને પોલીસ ટોપી સાથે ફોટો વાયરલ થતા પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે। વિડીયો વાયરલ થતા વિડીયોમાં જોવા મળતા સોહિલ ખત્રીની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતા અને પોલીસ હોવાનો રોફ ઝાડતા યુવક વિરુદ્ધ ભૂતકાળમાં થયેલી એક માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। બારડોલી પોલીસે હાલ તો આ યુવકની પૂછપરછ આદરી છે, પરંતુ માથાભારે અને પોલીસના નામે દમ મારતા આવા ઇસમો સામે